ગોંડલમાં અનુસૂચિત જાતિ સમાજના સંમેલનની તૈયારી જોવા મળી રહી છે। 18 જૂને ગોંડલમાં અનુસૂચિત જાતિના સમાજનું સંમેલન મળશે। વકીલ દિનેશ પાત્રા સામે પોલીસની કાર્યવાહીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ચોક્કસ લોકોના ઇશારે પોલીસે ગુનો નોંધ્યો હોવાનો આરોપ છે અને 1 લાખ લોકો એકઠા થશે તેવો આગેવાન દેવદાન મુછડિયાએ દાવો કર્યો છે। સંમેલન અમારું એ મુદ્દા ઉપર છે કે દિનેશ પાત્રની સામે 4 ગુના કોટા પોલીસે દાખલ કર્યા છે। એ 4 ગુનામાંથી દિનેશ પાત્રને રિમૂવ કરવામાં આવે અને જે 2 પીઆઈઓ છે, પીઆઈ પરમાર અને પીઆઈ ઓડેદરા, એ 2 પીઆઈઓ આખું ષડયંત્ર રચીને દિનેશની કારકિર્દી પૂરી કરવાના પ્રયત્નો કર્યા છે। તો એની સામે ગુનો દાખલ થાય। આગળની રણનીતિ સંમેલન પછી અમે નક્કી કરશું। સંમેલન સુધીમાં અમારી જો માગણીઓ સરકાર નહીં પૂરી કરે કે પોલીસ પૂરી નહીં કરે તો અમે જે અમારી નવી રણનીતિ છે એ અમારા સંમેલન વખતે જાહેર કરશું। ગોંડલમાં અનુસૂચિત જાતિ સમાજના સંમેલનની તૈયારી જોવા મળી રહી છે। 18 જૂને ગોંડલમાં અનુસૂચિત જાતિના સમાજનું સંમેલન મળશે। વકીલ દિનેશ પાત્રા સામે પોલીસની કાર્યવાહીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે।